નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો આ તમારે જાણવું ખૂબ જ અગત્યની વસ્તુ છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર। હોળીના દિવસે કેન્દ્ર સરકારે લીધો નિર્ણય। ખેડૂતોને 2000ના હપ્તાને બદલે હોળીના પર્વ નિમિત્તે 4000નો હપ્તો મળશે। અને તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ હોવું પણ ફરજિયાત છે અને તમારા ખાતાનું KYC હોવું પણ ફરજિયાત છે, નકર હપ્તો અટકી શકે છે। ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિ યોજનાને લઈ મહત્વનું અપડેટ આવ્યું છે। હવે આ યોજનાનો 22મો હપ્તો હોળીના દિવસે જાહેર થવાનો છે। દેશભરના ખેડૂતોને હોળીના દિવસે આ યોજનાનો આગામી હપ્તો મળી જશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર વર્ષ દરમિયાન 2000ના 3 હપ્તામાં 6000 ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજનામાં 3.70 લાખ કરોડ રૂપિયા 11 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। છેલ્લે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 2 ઓગસ્ટના રોજ જારી કરવામાં આવ્યો હતો। તે સમયે કેન્દ્ર સરકારે 9.7 કરોડ ખેડૂતોને આશરે 20 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। ખેડૂતો પાસે 22મા હપ્તા માટે KYC કરાવેલું જરૂરી છે। જે ખેડૂતોએ KYC પૂરું કર્યું નથી તેમને આ યોજનાનો લાભ નહીં મળે। તમે કોઈ પણ જાહેર સેવા કેન્દ્ર પર KYC કરાવી શકો છો, જેમાં OTP આધારિત KYC, બાયોમેટ્રિક KYC, ફેસ આધાર KYCનો સમાવેશ થાય છે। કયા ખેડૂતોને મળશે 4000 રૂપિયા? આ વર્ષે ઓગસ્ટમાં આશરે 10 કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી હતા, પણ KYCમાં વિસંગતતાઓ અને પાત્રતા માપદંડો ઉલ્લંઘનને કારણે લાખો ખેડૂતોના હપ્તા રોકી દેવામાં આવ્યા હતા। આથી બાકીના 2000 આગામી હપ્તા સાથે આ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મતલબ કે અનેક ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયેલા 4021મો અને 22મો હપ્તો પ્રાપ્ત થશે। તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો મળશે કે નહીં તે ચેક કરવા માટે તમારે લાભાર્થી યાદી ચેક કરવી જરૂરી છે। એના માટે તમારે પહેલાં સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે। સૌ પહેલાં પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પર જાઓ। પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ ખુલશે। હોમ પેજ પર નો યોર સ્ટેટસ વિકલ્પ પસંદ કરો। હવે તમારો નોંધણી નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને OTP દાખલ કરો। આ સ્ટેપ ફોલો કર્યા બાદ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમારા લાભાર્થીની સ્થિતિ ચેક કરી શકો છો। ત્યારબાદ લાભાર્થી યાદી જોવા માટે તમારે તમારા જિલ્લા અને ગામનું નામ દાખલ કરવું પડશે। તો આ હતી માહિતી પીએમ કિસાનના 22મા હપ્તામાં તમારું નામ કેવી રીતે ચેક કરવું, સંપૂર્ણ વિગત મેં તમને વિડીયોમાં આપી છે। માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।